તો હેલો મિત્રો, કેમ છે તમે બધા? મજામાં રહેશો તો તમારું સ્વાગત છે મારા બીજા બ્લોગમાં. તો મિત્રો, અત્યાર દિવસથી બ્લોગ નતો આવતો કેમ કે હું બીમાર પડ્યો છું, એટલા માટે હું આવી ગયો છું અમારા ગીર બાજુ ગામડે દિવાળી ભરવા માટે. તો આજે મને એમ છે કે ચાલો બ્લોગ, હું આજે બ્લોગ બનાવી રહ્યો છું. તો અમારા ગામડાનો નજારો. અત્યારે હું બાઇક લઈને જઈ રહ્યો છું પપ્પાને લેવા માટે. પપ્પા આવી ગયા છે તો એને લેવા છું અત્યારે. તો તમે જોઈ શકો છો મારા ગીર બાજુનો નજારો. તો અમારે અહીંયા નારિયેળીનો બહુ વધારે પડતો ક્ષેત્ર છે. બધાના ખેતરમાં નોન સ્ટોપ નારિયેળી જ વાવેલી હોય છે. અમારા ખુદના ખેતરમાં પણ નારિયેળી જ વાવેલી છે. તમને એ પણ હું બતાવીશ વાડીએ જઈને. અત્યારે તો હું પપ્પાને લેવા જઈ રહ્યો છું. અને આ મિત્રો, જો તમને મારો બ્લોગ સારો લાગતો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, કેમ કે ઘણા લોકો એવા છે કે જે વિડીયો જોવે છે પણ લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરતા નથી. તો મને વિડીયો બનાવવાનું પણ મન ઓછું નહીં, એટલા માટે. તો તમે લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. She moves like a map with no borders, a whisper caught in the wind. I see her boots at મિત્રો, અમારી વાડીએ તો આવા રસ્તા હોય છે, with a notebook and a grin. સિંગલ પટ્ટી. She's chasing skies I've never પણ નજારો આમ while I બેકગ્રાઉન્ડ એક stay ગબ્બર હોય. in my lane. But something in the way ને એવું હોય કે શહેરમાં હોય, pulling at my ગામડામાં ન આવે. તો મિત્રો, એક વખત આવજો અમારા ગીર બાજુ. Oh, traveler, you carry the sun in your stride, leaving behind what I hold inside. If I don't ask your name today, I may never get the chance to walk beside your wandering dance. She hums a tune I've never heard in languages I can't speak. She writes down cities on her wrist. આવી રહ્યા છે, જોઈ શકો છો. તો ચાલો એને આપણે રીલ્સ પછી પાછો બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો નસીબ તો પોટલા છે, કેમ કે પપ્પા જોડે પહોંચ્યો ત્યાં જ પેટ્રોલ પૂરું થઈ ગયું છે. તો અત્યારે ગાડી રીતે તો અત્યારે હું ફટાફટ પેટ્રોલ પુરાવી દઉં. પપ્પાને કીધું કે તમે આગળ ચાલતા થાવ તો હું આ પેટ્રોલ પુરાવી દઈશ. તો ફટાફટ આપણે હવે પેટ્રોલ પુરાવી લઈએ. કેમ કે પેટ્રોલ પૂરું થઈ ગયું છે સાવ. લાગતો નથી કે ઘરે પાછળ પહોંચીએ. એટલે હું ફટાફટ પેલા પેટ્રોલ પુરાવતા આવું, પછી પાછા પપ્પાની લઈ લઈ ગયું. પેટ્રોલ પંપ આવી ગયું છે અહીંયા. આ બાજુ પાછળની બાજુ. તો ચાલો પેલા પેટ્રોલ પુરાવી લઈએ પછી મળીએ. તો મિત્રો, અત્યારે તો આપણે પેટ્રોલ પુરાવી લીધું છે, ટાંકી ફૂલ ભરી નાખી છે. તો હવે આપણે પપ્પાને લેવા જઈએ. એ અત્યારે ચાલતા ચાલતા જઈ રહ્યા છે. તો લગભગ અત્યારે તો પહોંચી ગયા છે કે પેટ્રોલ પુરાવામાં વાર લાગે છે. ત્યાં લાઈન ટીપડા માટે આપણે ફટાફટ પપ્પાને પપ્પાને ટાંકી પછી મિત્રો, પપ્પા ચાલતા ચાલતા જાય છે. તો ચાલો આપણે બેસાડી લઈએ અને વળી આપણે આગળ ઘરે જઈએ. ચલો વાળીએ. મિત્રો, હું મારા પપ્પાને લઈને આવી ગયો છું. હવે જો અમારી વાડી આવી ગયો છું, જોઈ શકો છો તમે અમારી વાડી. આ અમારી ગાય છે એક,
2 અને ગાયની નાની વાછડી 3. આ હજી ન્યુ એડેડ છે, નવું. આ આખી અમારી વાડી છે. આ બાજુ વાળાની અહીં હેઠો પૂરો થઈ જાય. આ અમારી વાઈ છે. સિટીની ભાષામાં કહું તો કૂવો. અમારા ગામડામાં વાઈ છે. આ કુંડો છે. આ અમારું મકાન. તો મિત્રો આ બધી જ અમારી વાડી છે, જોઈ લો. આ બધું તમારી જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી બધી અમારી જ છે. પપ્પા ને ભાઈ ફરી રહ્યા છે ખેતરમાં. નારિયેળી ને બગીચો બધું અમારું છે. અત્યારે આ માંડવી કાઢી નો ઢગલો છે. તો મિત્રો અત્યારે નારિયેળ પીવું છે, તો નિહાળી લઈ લો. કોપો પાડીને પીએ. ચલો. મિત્રો આ ત્રોપા પાડવાની તૈયારી છે. નિહાળી હવે પૂગે એમ છે નહીં, ગમે એમ કઈ ત્રોપો પાડવો પડશે. તો મિત્રો આ ગાયને રાતે રાખવાનું ઓયડી બનાવી. ઈ ઓલું લાલ બટલું છે ને પપ્પા, પેલાનું હા, ઓલું બટલું એક કાઢી લઈ જાવ. મિત્રો દાદા કોશિશ કરી રહ્યા છે ત્રોપો પાડવાની. ઓલી સીડી બાંધ દેવાની, પછી હે સીડી ઉભી રાખવાની ને. પડી જાય કાજ નાખ, પડશે કાજ નાખ. अबे साले કટાઈ ગયેલી છે પળોની ફળો પણ. આઈસો હેઠા નાખ. નહીં ભાઈ, અહીંયા નહીં ભાઈ, ઘરનું લઈ આવવા દે. અંબાઈ ગયું, હે અંબાઈ ગયું. અમે જાય હા અંબાઈ જાય. અંબાઈ ગયું. હવ બસ એ અંબાઈ ગયા. હા હું દાંતેડું દઉં. બસ હવે દાંતેડું દઉં કામ કરો. તો એમને એમ તૂટી જાય. લાય હા એક તો ઉતરી ગયો. લાવો તો દાંતેડું. લાય દાંતેડું. એમ તો આ પગથિયે ચડી જવા. હાલ્યો. એટલે ઉપર તો ઓલી ધોઈ નાખવી દો. હે ફૂટી જાય. अबे साले તમારે પીવું હા બાપાને? પીવું જોઈએ ને તે. ઝીનકા છે.
બાંધો લે પડી ગયો. ચાલો થઈ ગયું તૂટી ગયા મિત્રો. હવે આને પી લઈએ ચલો. મિત્રો બાપાએ ત્રોપો ફોડી દીધો. ફૂલ પાણી છે એનો ફાટી ગઈ નાલી પાણી તો ફૂલ છે મિત્રો. પી લઈએ ચલો. તો મિત્રો અત્યારે અમે પ્લાન કર્યો છે કે દરિયા કાંઠે રખડવા જવાનો. તો હવે અત્યારે અમે દરિયા કાંઠે જવાના છીએ. તો આપણે દરિયા કાંઠે જઈએ ચલો રખડવા માટે. મામા મામી બધા પણ આવે છે. એ બધા કેશોદ થી આવે છે. અમે અહીંથી આવીશું જઈશું કેમ કે અમારે અહીંથી નજીક પડે છે એટલા માટે. એ અત્યારે ત્યાંથી નીકળી ગયા છે. એમનો કોલ આવી ગયો છે કે અમે નીકળી ગયા છે એટલે હમણાં 5-10 મિનિટમાં અમે નીકળશું. આ જો મિત્રો અમારી નારિયેળીના નારિયેળ પીળા રેડ જેવા. અત્યારે ખેતરમાં પાણી ચાલી રહ્યું છે. પાઇપ તૂટેલી છે એટલે પાણી પાણી થઈ ગયું છે. અને પેલી બાજુ ખેતરમાં દવા છાંટે છે. ટ્રેક્ટર આવ્યું છે દવા છાંટવાનું. તો ત્યાં દવાનું કામ ચાલુ છે. જો ટ્રેક્ટર આવ્યું છે ને અહીંયા કાકા દવા કાઢી રહ્યા છે. તો મિત્રો આપણે ચલો જઈએ દરિયા કિનારે. ત્યાં જઈને મળીએ ચલો મોજ મસ્તી કરીએ ચલો. તો મિત્રો અમે દરિયા પાસે પહોંચી ગયા છીએ. તો જો હું તમને લોકેશન બતાવું. તો તમે બધા જોઈ શકો છો લોકેશન કેટલું મસ્ત છે. અને પબ્લિક પણ છે અત્યારે. તો મિત્રો દરિયા કિનારેથી પાછો આવી ગયો છું ઘરે. ત્યારે હવે શ્રીખંડ લેવા જઈ રહ્યા છીએ અમે. કેમ કે ઘરે બધાને શ્રીખંડ પૂરી ને ભજીયા ખાવા છે. તો અત્યારે એ બનાવીએ છીએ. અને હવે હું આ બ્લોગ અહીંયા પૂરો કરું છું. જો તમને મારો બ્લોગ સારો રાખ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ નેક્સ્ટ બ્લોગ પર. ચલો.